તો જે બહેનોને બ્લાઉઝ સિવાય આપણે બતાવીશું કટિંગ. જો પહેલાં બ્લાઉઝની લંબાઈ લેવાની. બ્લાઉઝની લંબાઈ છે 12.5, તો આપણે 13 લેવાની છે. એ બતાવો 13ની લંબાઈ બધી નીચેની. એ જુઓ 13ની લંબાઈ આપણે એમ લઈશું અને શોલ્ડરનો ભાગ 6નો લઈશું. જાડા હોય કે પતલા હોય શોલ્ડર 6નું જ લેવાનું. પછી ગળાની જે બોયનો ભાગ આવે તે પણ 6નું જ લેવાનું. આ રીતના 6નું લેવાનું. પછી આપણે જે છાતીનો ભાગ આવે એ અહીંયાથી છાતીના ભાગનું લેવાનું. માપ કઈ રીતના લેવાનું તે જોવું. આપણે ગુજરાતી ભાષામાં શીખવાડવાનું એટલે જે અભણ બહેનો હોય તેને પણ ખબર પડે. તો જો આ છે 9, તો આપણે 9.5નું લેવાનું. અહીં 9.5નું લેવાનું છાતીનો ભાગ. 9.5 લેવાનું. લીધું. હવે તે નીચે પણ 9.5નું નિશાન કરીને આમ સીધી લીટી દોરી લેવાની. આ રીતના. હવે અહીંયા ગોળાઈ આપવા માટે 1 ઇંચ લેવાનું. તો હવે આ રીતના ગોળાઈ તેને આપી દેવાની. ગમે એટલા જાડા હશે ને તો પણ કાપડ બચશે અને કમ્પ્લીટ કટિંગ પણ થશે. તો આપણે 2 કટિંગ કરવા માટે 2 લીધા, ડબલ કટિંગ કરીશું. અસ્તરમાં આ રીતના કટિંગ કરી દેવાનું. તમે જોઈ શકો છો આ રીતના કટિંગ કરી. હવે આ જ રીતના આગળનો ભાગ કઈ રીતના બનાવો તે પણ બતાવું. જો આમ કાપડને પલટીને આપણી બાજુ ખેંચી લાવી દેવાનું. આ રીતના આયરફ્લોરમાં મૂકી દેવાનું. એટલે ગમે એટલા જાડા છે તો પણ કાપડ તમારું બચશે અને કાપડને જોઈન્ટ પણ નહીં કરવું પડે. આ રીતના નિશાન આ રીતના દોરી દેવાનું બીજો થર્મલ. અને આને નીચે જે આગળનો ભાગ હોય ને એનું કટિંગ આપણે વધારવાનું હોય. એટલે કઈ રીતના વધારવાનું એ પણ બતાવું તમને. તો જો આ રીતના પહેલાં આવી કટિંગ કરી દેવાનું. પછી નીચેવાળામાં એક સેજ બહાર કાપવાનું. એટલે કે નીચેનું જે કાપડ હોય ને એ સરખું આવે. આમાંથી જો કાપડ કેટલું બચે છે. હવે જે આગળનો પ્રિન્સીસનો ભાગ હોય એ તમને બતાવું કઈ રીતના કટિંગ કરવાનું. તો જો આપણે અહીં 2 લેવાનું. અહીં આ 6નું લેવાનું. અને અહીંયા પણ 2.5નું જ લેવાનું. આ રીતના જોઈન્ટ કરી દેવાનું. તેથી દોરી દેવાની. પછી તેને ગોળાઈ આપી દેવાની. કટિંગ કરી દેવાનું. હવે પતલા હોય તો તેને 3નું જ નાપ લેવાનું અને જાડા હોય તો 7 લેવાનું. અને 4નું લેવાનું. આ 4નું લઈ અને ક્રોસમાં બીજું પણ એમ લીટી દોરી લેવાની. અને આની સાથે આ લીટીને ગોળ આપતા આવી દેવાનું. શેપ આપી દેવાનું. પછી એનું કટિંગ કરી દેવાનું. એટલે પ્રિન્સીસ સાવ સહેલું હોય. આ પ્રિન્સીસનો ભાગ બની ગયો.
પછી હે ને આની બહાર આ દોરી છે એની બહાર જ કાપવાનું, એટલે કે અડધા ઇંચ એટલે સિલાઈમાં 8 ઇંચીસમાં બધામાં કાપડ થઈ જાય. થઈ ગયું, થઈ ગયું. હવે બોયનું બતાવીશું. કાપડ પણ બચ્યું અને આની બાય લાંબી કરીએ તો પણ થાય, તેરની પણ બની. આ રીતના 4 હગ વાળ દેવાનું અને બોયને ઊંધી કરીને પછી આ રીતના મૂકી દેવાનું. આ રીતના મૂકીને જે આવે ને નિશાન, જે આ બોયનું તો આગળ નિશાન કરી દેવાનું અને અહીંથી આ જે આમ જેટલી દોર દેવાનું. એ આપણે વધારવું હોય તો વધારીએ. આ રીતના શેપ આપી દેવાનો આપણે બોલનો. આ રીતના કટિંગ કરી દેવાનું. તો જો કાપડ બી વધશે તમારે અને બોય પણ થઈ જશે. આપણે અહીંયા બોયને ગોળી આપવાની છે. આ રીતના ગોળી આગળનો ભાગ જે આવે ને એમાં ગોળી આ રીતના આપી દેવાની. આ રીતના ગોળી આપીને તેના આમ કરી દો એટલે ખોચા પાડી દો એટલે ખબર પડી જાય કે આ આગળનો ભાગ, આગળના ભાગમાં બોય આવે ને પાછળના ભાગમાં આવે. તો આપણું ડબલ કટિંગ થઈ ગયું, ડબલ અસ્તરમાં તમે જોઈ શકો છો. બધા જ ભાગ આપણો થઈ ગયા રેડી. તો હવે આ કટિંગ બ્લાઉઝનું થઈ ગયું છે. હવે આવતા બ્લોગમાં આપણે ડ્રેસનું કટિંગ બતાવીશું. તો દરેક બહેનો માટે આ સરળ રીત છે. તો અમારી આઈડીને લાઈક શેર જરૂર કરજો. યુટ્યુબમાં આ વિડીયો મૂકીશું મેં, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો જય માતાજી.